ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। તે પૂર્વે ગઈકાલે સ્મૃતિ મંદિર ખાતે સાંજે નીકળેલી 2 કિલોમીટર લાંબી ભવ્ય પોથી યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। પ્રારંભમાં સ્મૃતિ સ્વામિનારાયણ મંદિરમાં પોથી પૂજન અને આરતી ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સદગુરુ સંતોમાં શ્રી હરિ સ્વામી, શ્રી બાલકૃષ્ણદાસજી, વહીવટી કાર્યવાહક કોઠારી સંત શ્રી દેવપ્રકાશ દાસજી વગેરે સંતો દ્વારા આરતી કરવામાં આવી હતી। જુદા જુદા સુશોભિત વાહનોમાં વરિષ્ઠ સંતો વક્તા મહોદયો બિરાજમાન થયા હતા। 212 બુલેટ ચાલકો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો જય ઘોષ સાથે સ્ટાર્ટ સાથે પોથી યાત્રાની આગેવાની હેઠળ સ્વામિનારાયણ નાદ કરતા જોવા મળ્યા હતા। સમગ્ર 24માંથી આવેલ રાસ મંડળીઓ ઠાકોરજીની પાલખીઓ સાથે પોતાની આગવી શૈલીમાં ભક્તિમય છંદ, મંજીરા, ઘુમર રાસની રમઝટ બોલાવી હતી। પોથી યાત્રામાં દાતાશ્રીઓ અને યજમાન પરિવારજનોએ પોથી ગ્રહણ કરી યાત્રાના ભક્તિમય રંગમાં રંગાયા હતા। સાફાધારી યજમાનશ્રીઓ સાથે સંતો યાત્રામાં જોડાયા હતા। સ્મૃતિ મંદિરથી નીકળેલા વિશાળ પોથી યાત્રા મંગલમ 4 રસ્તા થઈ કોલેજ રોડ, ત્યાંથી ટાઉન હોલ થઈ વાજતે ગાજતે મુખ્ય નૂતન મંદિરે પહોંચી। ત્યાં સાંખ્ય યોગી બહેનોએ ઠાકોરજી સાથે પોથી પૂજન કરી ઓવારણા લીધા હતા। જયઘોષ સાથે પોથીને સભા મંડપમાં પધારવામાં આવી હતી। આ પોથી યાત્રામાં દેશ વિદેશના હરિભક્તો સાથે 24સી અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા।